હેલો, શેઠ એમએન સાયન્સ કોલેજના બીએસસી સેમ 3ના વિદ્યાર્થીઓનો રસાયણશાસ્ત્ર વિભાગના અધ્યાપક પ્રોફેસર ભરત બી પટેલ દ્વારા તમામ વિદ્યાર્થીઓનું હું સ્વાગત કરું છું. બીએસસી સેમ 3માં પેપર નંબર 302ની અંદર આપણે ફિઝિકલ પ્રોપર્ટી ઓફ લિક્વિડ જેને કહેવાય પ્રવાહીના ભૌતિક ગુણધર્મો આમ તો આપણે જોયું છે કે પ્રવાહીના ભૌતિક ગુણધર્મો જોઈએ તો આ સિલેબસની અંદર યુનિવર્સિટીના કોર્સ પ્રમાણે શું હોઈ થઈ શકે એ માટે હું તમને બતાવું છું અને પછી આગળ એનો આપણે ચર્ચા કરીશું. તો જે આપણે જોઈએ છીએ એમાં પહેલી વસ્તુ છે નંબર 1 ફિઝિકલ પ્રેશર વેપર પ્રેશર જેને કહેવાય બાષ્પ દબાણ એન્ડ મેઝરમેન્ટ ઓફ વેપર પ્રેશર એટલે કે બાષ્પ દબાણનું માપન આપણે કઈ રીતે કરી શકીએ. નંબર 2 છે સરફેસ ટેન્શન જેને આપણે કહી શકીએ પૃષ્ઠતાણ. એના બંને મુદ્દા છે મેઝરમેન્ટ ઓફ સરફેસ ટેન્શન બાય સ્ટેલેગ્નોમીટર એટલે કે સ્ટેલેગ્નોમીટર વડે પૃષ્ઠતાણનું માપન કઈ રીતે આપણે કરી શકીએ. એનો નેક્સ્ટ મુદ્દો છે પેરાગોર એન્ડ ઇટ્સ એપ્લિકેશન. પેરાગોર અને તેની ઉપયોગિતાઓ. બીજો મુદ્દો છે વિસ્કોસિટી જેને કહેવાય સ્નિગ્ધતા. એના અંદર શું આવશે કોર્સમાં નીચે લખેલું છે કે મેઝરમેન્ટ ઓફ વિસ્કોસિટી બાય ઓસ્વાલ્ડ વિસ્કોમીટર. વિસ્કોસિટીનું માપન વિસ્કોમીટરના સાધન વડે કઈ રીતે કરવું તેની સમજૂતી. રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ જેને કહેવાય વક્રીભવનાંક. એમાં પણ બંને મુદ્દા છે. એક છે સ્પેસિફિક રિફ્રેક્શન જેને કહેવાય વિશિષ્ટ વક્રીભવનાંક. બીજો છે મુદ્દો એના અંદર જ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સના અંદર મેઝરમેન્ટ ઓફ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ બાય એબેર ઇફેક્ટોમીટર. એબેર ઇફેક્ટોમીટરના સાધન વડે વક્રીભવનાંકનું માપન કઈ રીતે કરવું. બીજો મુદ્દો છે ઓપ્ટિકલ એક્ટિવિટી જેને કહેવાય પ્રકાશીય સક્રિયતા. તો મેઝરમેન્ટ ઓફ ઓપ્ટિકલ એક્ટિવિટી બાય પોલરીમીટર. પોલરીમીટરના સાધન વડે એની ઓપ્ટિવિટી કઈ રીતે આપણે માપી શકીએ છીએ એનું ન્યુમેરિકલ. અને છેલ્લો મુદ્દો છે ડાયપોલ મોમેન્ટ એન્ડ ઇટ્સ મેઝરમેન્ટ એન્ડ ઇટ્સ એપ્લિકેશન. ડાયપોલ મોમેન્ટ એટલે કે દ્વિધ્રુવીય ચાક માત્રા. એટલે દ્વિધ્રુવીય ચાક માત્રાનું માપન
કઈ રીતે થઈ શકે અને એની ઉપયોગિતાઓ જણાવો. તો આ પ્રમાણે આપણો આખો યુનિવર્સિટીનો સિલેબસ અહીંયા આપેલો છે અને આ સિલેબસ ઉપરથી આપણે એના અલગ અલગ મુદ્દાઓની ચર્ચા કરીશું. તો પહેલો મુદ્દો છે વેપર પ્રેશર. જેને આપણે કહીશું બાષ્પ દબાણ. તો મિત્રો તમને ખ્યાલ છે જ કે બાષ્પ કોને કહેવાય. તો સાદી ભાષામાં આપણે કહીએ છીએ, એક હું ઉદાહરણ આપું છું. ધારો કે બરફ. તો બરફની પીંગળવાથી પ્રવાહી થશે અને પ્રવાહીથી ઉકળવાથી એનું બાષ્પમાં રૂપાંતરિત થાય છે. આમ ત્રણે ત્રણ એ પાણીમાંથી બનેલા છે, પરંતુ એનું ત્રણેય કલાઓમાં જેને કહેવાય ફેઝમાં રૂપાંતર થાય છે. આપણે અહીંયા એક ઉદાહરણ લઈશું અને એ ઉદાહરણથી આપેલી બાષ્પનું દબાણ કઈ રીતે માપવો તેની આપણે અહીંયા ચર્ચા કરીશું. તો એક હું એનું પાત્ર લઉં છું કે આ પ્રકારનું પાત્ર આપણે જોઈએ. મિત્રો, આ પાત્રનો અંદરનો ભાગ છે. હવે જે બહારની કાળી જે પેનવાળી લાઈન છે એ આ પાત્રનો બહારનો ભાગ છે. આ પાત્રની, કાચના પાત્રની આપણે દિવાલ બતાવીએ છીએ. આ દિવાલની સાથે એટલે કે પાત્રની અંદર ફક્ત એનો અડધો ભાગ જ અંદર પાણી ભરેલું છે. પાણી એટલે કોઈ પણ પ્રવાહી આપણે એમાં લઈ શકીએ. તો આ પ્રવાહીનું મારે દબાણ નક્કી કરવાનું છે, પરંતુ એની અંદર હું ફક્ત બે કણોની વાત કરીશ. એક કણો એ લઈ લઉં છું. આ એક કણ એ એની ઉપરની સપાટીને નીચે હશે અને એના કારણે એનું દબાણ ચારે બાજુ એ સરખું હશે. બીજો કણ મિત્રો આ જે પાણીની સપાટીની થોડો નજીક લઈશ. એ કણને હું બી નામ આપું છું. એ દિવાલની નજીક હોવાથી એની ઉપરના બાજુનો ભાગ ખુલ્લો રહે છે અને બંને બાજુ અને નીચેના ભાગ ઉપર પણ દબાણ લાગે છે. આમ શરૂઆતમાં આ પ્રકારનું પાત્ર બનાવ્યા પછી આપણે બાષ્પ દબાણની વાત કરીએ છીએ, વેપર પ્રેશરની.
એટલે મિત્રો આ સાધનમાં આ જગ્યાની અંદર આપણે એક એ વેપર પ્રેશર માપવા માટેનું સાધન એટલે કે મેનોમીટરનું જોડાણ કરીએ. આ મેનોમીટર જે બતાવેલું છે આકૃતિમાં એ તમે નિદર્શિત કરી શકો છો અને અંદર પ્રવાહી ભરેલું છે. તો આને આપણે મેનોમીટર કહીશું. આની અંદર જે પ્રવાહી ભરેલું છે પ્રવાહી, અને હંમેશા કોઈ પણ પ્રવાહી હોય તો એની ઉપરની ભાગમાં બાષ્પના અણુ છૂટા જવાયા, જેને આપણે બાષ્પ કહીશું. આ બધા બાષ્પના અણુ છે. આ છે પાત્રની દિવાલ અથવા પાત્ર, એને આપણે કહી શકીએ છીએ. અને આખા સાધનનું નામ છે થર્મોસ્ટેટ. થર્મોસ્ટેટનું નામ મિત્રો તમે સાંભળ્યું છે કે આપણે ઘરે ચા ગરમ રાખવા માટે આપણે જે અંદરથી કાચનું પાત્ર અને બહારથી એની ધાતુ હોય, ગરમનું ગરમ ને ઠંડુનું ઠંડુ રહે એ માટે વ્યવસ્થા કરેલી હોય છે. એવું એક પ્રકારનું સાધન જેને આપણે થર્મોસ્ટેટ કહીશું. હવે આ સાધન ઉપરથી આપણે એના વર્ણનની ચર્ચા કરીશું. તો અહીંયા પ્રવાહી છે, પ્રવાહીની ઉપર આ ખુલ્લી જગ્યા છે. આ પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર થયેલું છે અને એ બાષ્પ આ મેનોમીટરથી અંદર જાય છે અને આ બાષ્પ અહીંયા દબાણ કરે અને આ મેનોમીટર વડે એનું દબાણ માપી શકાય છે. જે તાપમાને રહેલું હોય એ તાપમાને એનું આપેલું દબાણ આપણે કહી શકીએ. તેને આપણે બાષ્પ દબાણ તરીકે ઓળખીએ છીએ. પરંતુ આખી તમને એમ સમજાવવામાં આવે કે પ્રવાહી બાષ્પ દબાણ એટલે શું, તેનું આકૃતિ સહ આપણે વર્ણન કરવાનું આવે તો સાધન દોરી, એ સાધનની અંદર એક અણુ મેં એ લીધો છે પ્રવાહીનો, બીજો અણુ મેં બી લીધો છે. આ બંને અણુમાંથી જે અણુ એ છે એ બધી દિશાઓમાં ચારે બાજુ જુઓ, આ ચારે બાજુથી પાડોશી અણુઓના આકર્ષણ બળોથી ઘેરાયેલો છે અને તેના કારણે તેનું પરિણામી આકર્ષણ બળ શૂન્ય થશે. આથી એની સ્થાનાંતરીય ગતિ પર કોઈ અસર થઈ શકે નહીં. હવે આપણે મિત્રો બીજા અણુ બીની વાત કરીએ તો જુઓ, એ બીજા અણુ બી એ પ્રવાહીની સપાટીની એક બાજુમાં જ આવેલો છે કે જેમાં એની આજુબાજુની અને નીચેની સપાટીથી પ્રવાહીના અણુઓ ઘેરાયેલા છે. પરંતુ એ ઉપરની સપાટી એ પ્રવાહીની સપાટીની નજીક રહેલો છે, એ ઉપરની બાજુથી ખુલ્લો રહેલો છે. આમ ઉપરની બાજુ ખુલ્લો હોવાને કારણે એ નીચેની આજે આપણને એરો માર્યા છે નીચેની ત્રણેય દિશાઓમાં પાડોશી અણુઓથી ઘેરાયેલો છે.
આથી તેની અંદર પરિણામી આકર્ષણ બળ માત્ર અંદરની દિશામાં જ, ફક્ત અંદરની દિશામાં જ વધુ લાગે છે, કારણ કે ઉપરની જે આપણે જોઈ છે એ ખુલ્લી જગ્યા કરતો નીચે ઘણા બધા અણુઓ આવેલા છે, આકર્ષાયેલા છે. તેથી નીચે તરફના આકર્ષણને લીધે અણુઓ ઉપરની ખુલ્લી સપાટીમાં જતા અટકી જાય છે, કારણ કે આકર્ષણ અહીંયા લાગે છે, ઉપરની સપાટી ખુલ્લી જાય છે. આમ જો અણુ ઊંચી ગતિશક્તિ ધરાવતો હોય તો આણ્વીય આકર્ષણ બળને ભેદીને મુક્ત જગ્યામાં વાયુ કે એટલે કે મુક્ત એટલે કે આ ઉપરની જગ્યામાં વાયુ કે બાષ્પ તરીકે ઉપસી આવે છે, એટલે કે બને છે. એના પ્રવાહીમાંથી બાષ્પના અણુ બને છે અને પ્રવાહી સાથે વાયુ સંતુલનમાં હોય તો એને બાષ્પ કહે છે. આમ મિત્રો, અહીંયા પ્રવાહીમાંથી બાષ્પના અણુઓનું રૂપાંતર કઈ રીતે થયું, એટલે કે એક કલામાંથી બીજી કલામાં કઈ રીતે પરિવર્તન થયું એની વાત કરી. તો આ પરિવર્તન થવાનું મોટું જે કારણ એ ખાસ યાદ રાખજો, કયું એ હું તમને હવે અહીંયા નિર્દેશ કરું છું. તો ખાસ આ ધ્યાન રાખજો કે પ્રવાહીના જે અણુઓની ગતિશક્તિ, ફરીથી રિમાઇન્ડ કરું છું, પ્રવાહીના જે અણુઓની ગતિશક્તિ સરેરાશ ગતિશક્તિ કરતો વધુ હોય તો તે સહેલાઈથી બાષ્પ અવસ્થામાં ફેરવવાની વૃત્તિ ધરાવે છે. આમ પ્રવાહીના અણુઓનું બાષ્પમાં રૂપાંતર થાય છે, એટલે કે એક કલામાંથી બીજી કલામાં, એટલે કે પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર થાય છે. આને આપણે કલા પરિવર્તન, શું કહેવાય, કલા પરિવર્તન થયું કહેવાય. આમ આ કલા પરિવર્તન એ જો એની આપણે ડેફિનેશન એટલે કે વ્યાખ્યા જો આપવી હોય તો ઇન્વર્ટેડ કામામાં નીચે પ્રમાણે આપણે વ્યાખ્યા આપીએ. જુઓ, હવે હું વ્યાખ્યા કહીને સંકલ્પના આપું છું. ચોક્કસ તાપમાને પ્રવાહીમાંથી વાયુ અવસ્થામાં ફેરફાર દરમિયાન વાયુ કલામાં અણુઓની સંખ્યા ધીમે ધીમે વધતી જાય છે. વાયુનું દબાણ અહીંયા પૂરતા પ્રમાણમાં વધવાથી કેટલાક અણુઓ પાછા એની મૂળ પરિસ્થિતિએ આવે છે, જેથી દરેક ઉષ્ણતામાને સંતુલન સ્થપાય છે. એ સમયે સપાટી પરથી દૂર થતા અણુઓની સંખ્યા, આ સપાટી લેવાની આપણે, સપાટી પરથી દૂર થતા અણુઓની સંખ્યા અને પાછા ફરતા અણુઓની સંખ્યા જો એક સરખી હોય તો તે સ્થિતિને આપણે
કલા સંતુલન કહેવાય. એટલે મિત્રો પહેલાં કલા પરિવર્તન મેં સમજાવ્યું અને હવે કલા સંતુલન. આ બંને પ્રક્રિયાઓ થાય તો જ એમાંથી પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર થાય છે અને એ બાષ્પનો અહીંયો થઈને મેનોમીટરમાં જવાથી આપેલા પ્રવાહીનું બાષ્પ દબાણ આપણે માપી શકીએ છીએ. હવે મિત્રો આના ઉપરથી આપણે જોઈએ કે મારે બાષ્પ દબાણની વ્યાખ્યા આપવી છે. આ બધી ચર્ચા બાષ્પ દબાણ કઈ રીતે ઉત્પન્ન થયું એની ચર્ચા કરી. તો હવે બાષ્પ દબાણની આપણે મારે વ્યાખ્યા આપી છે. તો આપી શકાય કે આપેલા ઇન્વર્ટેડ કૌંસમાં આપેલા અથવા ચોક્કસ તાપમાને પ્રવાહી સાથે આપેલા અથવા ચોક્કસ તાપમાને પ્રવાહી સાથે સંતુલનમાં રહેલી બાષ્પના દબાણને બાષ્પ દબાણ કહે છે અથવા કહેવામાં આવે છે. તો આ ખાસ ડેફિનેશન આપણે યાદ રાખવી પડશે. ફરીથી રિમાઇન્ડ કરું છું કે આપેલા અથવા ચોક્કસ તાપમાને પ્રવાહી સાથે સંતુલનમાં રહેલી બાષ્પના દબાણને બાષ્પ દબાણ કહેવામાં આવે છે. આના પરથી જ આપણે એના ઉત્કલન બિંદુની વ્યાખ્યા આપી શકાય. કોની? ઉત્કલન બિંદુ એટલે કે બોઇલિંગ પોઈન્ટ. ઉત્કલન બિંદુ જેને કહેવાય બોઇલિંગ પોઈન્ટ. પ્રવાહી માટે ઉત્કલન બિંદુ હોય અને ઘન માટે મેલ્ટિંગ પોઈન્ટ હોય. તો એની ડેફિનેશન આપણે આપવી પડશે. લખતો નથી પરંતુ આપણે ખાસ તમે સાંભળજો. ઇન્વર્ટેડ કૌંસ કે જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ એક વાતાવરણ દબાણ જેટલું થાય ત્યારે તે તાપમાને પ્રવાહીનું સામાન્ય ઉત્કલન બિંદુ કહે છે. દાખલા તરીકે મારે ઉદાહરણ આપવું હોય તો એક પાત્રમાં હું પાણી લઉં અને આ પાણીને 100 સેન્ટીગ્રેડ તાપમાને ગરમ કરું છું અને પછી એ પાણીનું વરાળમાં રૂપાંતર થાય એટલે કે પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર થાય અને આ બાષ્પનું દબાણ માપું તો એક વાતાવરણ એટલે કે 76 મિલીમીટર થાય ત્યારે 100 સેન્ટીગ્રેડ તાપમાન. તો એનું ઉત્કલન બિંદુ કહેવાય. તો અહીંયા જે મિત્રો આપણે ક્રમવાર પ્રવાહી બાષ્પ દબાણ કોને કહેવાય તે જુદા જુદા 4 મુદ્દાઓ મેં આવરી લીધું છે.
એક તો પ્રવાહીમાં રહેલા કોઈ પણ બંને અણુઓની ચર્ચા આપણે કરીશું. બીજો મુદ્દો એ કે એ બંને અણુમાંથી આપણે એનું આકર્ષણ બળની ચર્ચા કરીશું. ત્રીજો મુદ્દો એનો એ કે આકર્ષણ બળના કારણે એનું કલા પરિવર્તનમાં કઈ રીતે રૂપાંતર થયું, એટલે કે કલા સંતુલન કઈ રીતે થયું એની ચર્ચા કરીશું. અને આ ત્રણ મુદ્દા આવરી લઈ એના ઉપરથી આપણે બાષ્પ દબાણ નક્કી કર્યું છે. તો આ ફક્ત થયું અહીંયા બાષ્પ દબાણની ચર્ચા. પરંતુ હવે આપણે મિત્રો આ બાષ્પ દબાણ પછી બાષ્પ દબાણનું માપન આપણે કઈ રીતે કરીએ તેની આપણે વાત કરીશું. તો હવે જોઈએ આપણે કે બાષ્પ દબાણનું માપન. Measurement of vapor pressure, બાષ્પ દબાણ નું માપન ની રીત. તો આ બાષ્પ દબાણની રાત્રિની રીતોમાં ઘણી રીતો છે, પરંતુ આપણે અહીંયા એક રીત વ્યવસ્થિત રીતે ચર્ચા કરીશું, જેની નામ છે આપણે જોઈએ કે વાયુ દબાણની રીત. જેને આપણે સ્થિર રીત તરીકે ઓળખીએ. કઈ રીત? સ્થિર રીત. તો આમાં મારે એક પ્રકારનું એવું પાત્ર લેવાનું છે. એટલે પહેલાં આપણે આકૃતિ જોઈએ. આ પ્રમાણે પાત્ર. આવું એક કાચનું પાત્ર છે. એ પાત્રની અંદર અહીંયા નીચેના ભાગમાં પણ પારો એટલે કે મર્ક્યુરી ભરેલું છે. હવે જોઈએ આપણે એની અંદર એવી બંને જે ટેસ્ટ ટ્યુબ આવે ને, એ ટેસ્ટ ટ્યુબ જેવી કાચની નળીઓ, એ બંને નળીઓની અંદર આપણે થોડી ઓછી રહે એટલે કે 1/3 જેટલો ભાગ ઓછો હોય એટલો, એટલે કે 3 ભાગમાંથી 2 ભાગ પારો કરવાનો અને 1 ભાગ ખાલી રાખવાનો. આવી બંને નળીઓ કાચની તૈયાર કરી છે. જોઈએ આપણે આ બંને એની નળીઓ છે. પરંતુ પારો ભરીએ આપણે અને એને ઉર્ધ્વ કરી દેવાની. એને શું કરી દેવાનું છે? આપણે ઉર્ધ્વ કરી દઈએ. ઉર્ધ્વ કરીએ અને નીચે પણ પારો છે. આ ટાઈપ. અહીંયા મિત્રો જગ્યા ખાલી રાખી છે. આકૃતિ સમજાવી ત્યારે તમને બતાવી કે કેમ આ બંને વચ્ચે જગ્યા ખાલી છે.
હવે આ જે બંને નળીઓ રાખી છે એ બંને નળીઓની આજુબાજુ આપણે જોઈએ કે જેમ શરીરને ઢાંકવા માટે જેકેટ રાખવામાં આવે છે એ જ પ્રમાણે આ નળીઓને એક પ્રકારના જેકેટથી આવરી લેવામાં આવે છે. આ જેકેટ શાનું તમને ચર્ચા કરું કે અહીંયા મેં તો એક જ લાઈન દોરી છે, પણ આવી નળી હોય તો આ નળીની અંદર ગરમ પાણી સતત આવરણ રહેલું હોય. ગરમ પાણી નળીમાં પસાર થાય, આમ ચોફેર ફર્યા કરે અને એ પાણી અહીંયાથી બહાર નીકળે. એનું માફક કે પાણીનો શેક આપવો પડે અને આ ગરમ પાણીનો શેક આમાં આપવામાં આવે છે એવી આમાં પદ્ધતિ રચના રહેલી હોય છે. આ ઉપરનો ભાગ ખાલી છે, અહીંયા પણ ખાલી છે અને અહીંયા પણ ખાલી છે. તો આ ભાગ એ ખાલી હોય એટલે આપણે શું કહીએ કે એને શૂન્ય અવકાશ. અહીંયાથી ગરમ પાણી એન્ટર કરવાનો અને આ ગરમ પાણી અહીંયા શું થશે બહાર નીકળશે. હવે મહત્વની વસ્તુ ખાસ કે જે પ્રવાહીનું બાષ્પ દબાણ માપવાનું છે એ પ્રવાહીનું બાષ્પ દબાણ યુ આકારની આવી એક નળી છે, એ આ ટાઈપની યુ આકારની નળી, અહીંયા પ્લાસ્ટિક ટ્યુબ આપણે અહીંયા જ્યારે દબાવશો એટલે પ્રવાહી આમાં દાખલ થશે અને આમાં જશે. અને દબાયેલી નળી આપણે અહીંયા લાવવાની છે. ક્યાં લાવવાની છે કે આના અંદર. જે નીચેથી વાળેલી યુ આકારની તો જોઈએ કે આ તો ફક્ત મેં સાધનની ચર્ચા કરી, સાધન બનાવ્યું. આ સાધનનું કાર્ય રચના કરતી થાય એ મહત્વ સમજાવીએ આપણે. તો જે આકૃતિમાં બતાવ્યા મુજબ બંને આ નળીઓ જે છે એ સમાન વાયુ દ્રાવક નળીઓમાં બંનેમાં પણ પારો ભરવામાં આવે. આ બંને નળીઓને ઊંધી એટલે કે ઉર્ધ્વ પારો ભરેલા પાત્રમાં એમાં મૂકેલો હોય છે. ત્યારબાદ એમાં બંને નળીઓની આસપાસ જે મેં આ લાલ લાઈનથી દર્શાવેલું છે એ લાલ એટલે આપણી ભાષામાં કહીએ ગરમ લાલચોળ એટલે મેં લાલ લાઈન દર્શાવી છે. તો એ ગરમ તાપીય નળીઓનું જેકેટ આવેલું છે, જેથી આ ગરમ પાણી એની આજુબાજુ ફરતું રહે અને એના કારણે એનું ચોક્કસ તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ આપણે માપી શકીએ છીએ. તો આ જે સ્થિર તાપીય ઉષ્મકમાં પાણી અથવા કોઈ પણ બીજું પ્રવાહી ભરી શકાય અને નળીઓમાં ફેરવી અને એ તાપીય જેકેટ બનાવી શકાય છે. આ રીતે બંને નળીઓમાં શરૂઆતમાં તો પારાની ઊંચાઈ એક સરખી જ હોય એટલે મેં આ એક સરખી કીધી. ઉપરનો ભાગ મિત્રો શૂન્ય અવકાશ હોય. બંને નળીઓનું
તાપમાન એ ઈચ્છિત એટલે કે આપણે જે નક્કી રાખીએ એ હોય છે. જ્યારે જે પ્રવાહીનું બાષ્પ દબાણ માપવાનું હોય છે તે પ્રવાહીને આપણે મેં બતાવ્યું એ પ્રમાણે આ યુ આકારની નળીમાં અંદરના ભાગમાં અહીંથી જ્યારે ટોટી તમે દબાવશો ત્યારે પ્રવાહી અંદર જશે અને આ ટોટી પકડી રાખી અને એ પાત્રની અંદર દબાવી રાખવાની, પ્રવાહી બહાર નીકળી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. આ એ નોટીને અંદર રાખી અને જે આ ઉર્ધ્વ નળી રહી છે એ અંદર જ્યારે એક્ઝેક્ટ એ આના અંદર જાય ત્યારે પછી આપણે ઉપરનો ભાગ છોડી દેવાનો. અને જ્યારે ઉપરનો ભાગ જ્યારે આપણે છોડી દઈએ છીએ ત્યારે એ પ્રવાહી ધીમે 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 ક્યાં જાય છે? ઉપરની જગ્યાએ જાય છે. ઉપરની જગ્યાએ એટલે કે જ્યો શૂન્ય અવકાશ રહેલો છે ત્યો. આ શૂન્ય અવકાશવાળા ભાગમાં શુદ્ધ પ્રવાહીનો થોડો જથ્થો વાળેલી યુ આકારની ડ્રોપર વડે બંનેમાંથી કોઈ એક, એટલે આપણે આડ લીધી, કોઈ એક નળીમાં દાખલ કરવામાં આવે છે. દાખલ કર્યા પછી આપણે એનું નિરીક્ષણ કરવાનું છે. અને નિરીક્ષણ કરીશું ત્યારે આપણને એવું લાગશે કે પારાના સ્તંભથી ઉપરના શૂન્યાવકાશવાળા ભાગમાં જ્યારે અહીંયા પ્રવાહી જાય છે ત્યારે આ પ્રવાહીનું ધીમે 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 બાષ્પમાં એટલે કે પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર થાય. અને એ બાષ્પમાં રૂપાંતર થવાથી ખરેખર શરૂઆતમાં આ બંને સપાટી એક સરખી હોય છે, પરંતુ આ બાષ્પમાં રૂપાંતર થવાથી અહીંયા આનું દબાણ આવે છે અને આ સપાટી ધીમે ધીમે મિત્રો ક્યાં આવે છે? અહીંયા આવે છે. કેમ કે પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર થાય એટલે પારો ધીમે 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 એ નીચે ઉતરી આવે છે અને વધુમાં વધુ પ્રવાહી અંદર દાખલ કરી અને વધુમાં વધુ પ્રવાહીનું બાષ્પીભવન થાય અને વધુમાં વધુ બાષ્પ ઉત્પન્ન થાય અને વધુમાં વધુ બાષ્પ ઉત્પન્ન થવાથી એ બાષ્પ એ નીચેની તરફ દબાણ કરે છે અને આ પારાની સપાટી ધીમે ધીમે ક્યાં આવે છે? નીચે આવે. આમ શરૂઆતમાં પારો અહીંયા હતો અને પછી પારો અહીંયા આવે છે. એટલે કે આ બંને વચ્ચે જે આ પ્રવાહી એ બંને વચ્ચે આટલો ડિફરન્સ થયો અને આ ડિફરન્સ બંને નળીમાં પારાની સપાટી વચ્ચે થતો ડિફરન્સ તફાવત એ પ્રવાહી પ્રણાલીના ચોક્કસ એટલે કે આપેલા તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ બતાવે છે, દર્શાવે છે. આમ આ એ બાષ્પ દબાણ માપવાની રીત થઈ શકે. તો મિત્રો આ એક એની બાષ્પ દબાણ માપવાની રીત છે કે જેને આપણે વાયુ દબાણની રીત કહી શકીએ. તો આ વાયુ દબાણની રીતમાં ફરીથી રિમાઇન્ડ કરીએ કે શું ધ્યાન રાખવાનું. તો મહત્વની વસ્તુ આપણે બંને ખાસ એ જ ધ્યાન રાખીશું કે બંને નળીઓની અંદર પારો એટલે કે પ્રવાહી પારો એ એક સરખો જ રાખવાનો. એક નળીમાં ઓછો અને એક નળીમાં વધારે નહીં રાખવાનો, નહીંતર વાયુ દબાણનું માપ સાચું ના આવી શકે.
બીજી વસ્તુ એ કે જ્યારે એને વાળેલી બાજપર પ્રવાહી આપણે એક જ ફેર નહીં ઉમેરવાનું, પણ વારે ઘડીએ 4, 5, 6, 7, 8 વાર ઉમેરી જઈએ અને વધુમાં વધુ પ્રવાહી ઉપર દાખલ થશે. અહીંયા તમે ઉમેરશો એટલે સીધું ઉપર જશે અને એ પ્રવાહી વધુમાં વધુ બાષ્પમાં રૂપાંતર થશે અને એ વધુમાં વધુ બાષ્પ જ્યારે ઉપર થશે ત્યારે આ બાષ્પના દબાણનું અહીંયા દબાણ થશે. ત્રીજો મુદ્દો એ કે જ્યારે દબાણ થવાથી આવેલી સપાટી અને બાજુ નળીની આવેલી સપાટી, આ બંને સપાટી વચ્ચેનો ડિફરન્ટ એટલે કે તફાવત જો સાચો હોય તો જ મિત્રો આપણે એનું બાષ્પ દબાણ માપી શકીએ. બાકી બાષ્પ દબાણ સાચું આવી શકે નહીં. તો હવે આપણે અહીંયા આપણા લેક્ચરમાં એટલે કે આજના લેક્ચરની અંદર ફક્ત જે ચર્ચા કરી છે એમાં આપણે એક જ મુખ્ય મુદ્દો આવરી લીધો છે. તો એના ઉપરથી આપણે જો પ્રશ્ન પૂછવો હોય, યુનિવર્સિટીમાં ક્વેશ્ચન હોય તો ક્વેશ્ચન એટલે પ્રશ્ન કઈ રીતે બનશે તો જોઈએ. ક્વેશ્ચન એટલે અથવા કે પ્રશ્ન. પ્રવાહી બાષ્પ દબાણ એટલે શું? તેની આકૃતિ સહ વર્ણન કરી સમજૂતી આપ. આમાં બીજો પ્રશ્ન પણ એ થઈ શકશે કે પ્રવાહી બાષ્પ દબાણ માપવાની રીત સમજાવો. તો એ મિત્રો આ બંને પ્રશ્નો આપણે આવરી લીધા છે અને હવે પછી નો જે આપણો મુદ્દો આવશે મેં આગળ તમને યુનિવર્સિટીના સિલેબસમાં જણાવ્યું એ પ્રમાણે, એટલે કે એ પછીનો મુદ્દો છે લગભગ મારા ધ્યાન મુજબ સરફેસ ટેન્શન, પૃષ્ઠાળ. તો એ પૃષ્ઠાળ માપવા માટેનું મારે સાધન બતાવી અને એ સાધનની આપણે ચર્ચા કરીશું અને એ સાધન વડે કોઈ પણ આપેલા પ્રવાહીનું પૃષ્ઠાળ આપણે કઈ રીતે માપી શકાય એની સવિસ્તાર ચર્ચા કરીને પ્રવાહીનું પૃષ્ઠાળની ગણતરી પણ કઈ રીતે કરી શકાય તે આપણે આ પછીના લેક્ચરમાં બતાવીશું.
અસ્તુ.